શરીરથી જળમાં ડૂબકી મારવાને જે સ્નાન નથી કહેવાતું, વાસ્તવમાં એનું જે સ્નાન સફળ થાય છે જેમણે મન અને ઇન્દ્રિયોના સંયમમાં સ્નાન કર્યું છે, કેમ કે તે પવિત્ર તથા સ્નેહાળ ચિત્તનું માનવામાં આવ્યું છે. મિત્રો, અત્યારના જાંબુકુંભ પ્રયાગમાં છે ત્યાં આગળ સ્નાન કરવા માટે લોકોની ભીડ એકઠી થાય છે અને એને કંટ્રોલ કરવી મુશ્કેલ છે. તો આ સંદર્ભમાં સ્નાન કરવું ખૂબ જ સારું છે, પરંતુ સાથે સાથે મનને પણ સ્વચ્છ કરવું ખૂબ જ જરૂરી છે. મન નિર્મળ રાખવું ખૂબ જ જરૂરી છે. શાસ્ત્રોમાં એવું કીધું છે કે જે લોભી, ચુગલખોર, ક્રૂર, દંભી અને વિષય લોલુપ છે તે બધા તીર્થોમાં સ્નાન કરવા છતાં પણ પાપી અને મલિન જ રહે છે. માત્ર શરીરનો મેલ ધોવાથી મનુષ્ય પવિત્ર થતો નથી, મનનો મેલ ધોવાથી જ તે અત્યંત નિર્મળ થાય છે. તો નમસ્કાર મારા સનાતની પરિવાર, અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. માઘી પૂર્ણિમાની બધા જ સનાતની ભક્તોને ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, માઘી પૂર્ણિમાના તિથિ માટે એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે પૂર્ણિમા છે એ ચંદ્રને રિલેટ કરે છે અને ચંદ્રમા છે એ રાત્રિનો પ્રકાશ છે. સૂર્યમાંનો દિવસનો પ્રકાશ છે અને ચંદ્રમા રાત્રિએ પ્રકાશ ફેલાવે છે, જેથી કરીને એમનું મહત્વ રાત્રિના છે. એટલા માટે વ્રત કરવાનું જ્યારે પૂછવામાં આવે તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે તિથિમાં રાત્રિના પૂર્ણિમા તિથિ હોય ત્યારે વ્રત કરવું એ તિથિનું જરૂરી છે. પરંતુ સ્નાનની વાત આવે તો સ્નાન છે એ સવારનું સ્નાન હોય, રાત્રિએ જળમાં સ્નાન કરાતું નથી. રાત્રિએ વૃક્ષોના સ્પર્શ થતો નથી, વૃક્ષોના પાન કે ડાળીઓને હાનિ પહોંચાડી શકાતી નથી. આ બધા શાસ્ત્રના નિયમ છે. તો એના માટે રાત્રિ સ્નાન વર્જ્ય છે અને એના માટે જ પૂર્ણિમા દિવસે મળે તો સવારના દિવસનું સ્નાન, એટલે કે અત્યારે જે પ્રયાગમાં સ્નાન છે એમાં 12 તારીખ અને બુધવારે માઘી સ્નાનનો મહિમા છે અને આ દિવસે હજારો ભક્તો ડૂબકી લગાવી અને જીવનને ધન્ય બનાવશે. અને જે પણ ડૂબકી લગાવે છે, જે પણ આ દિવસનું સ્નાન કરે છે અને અત્યાર સુધી જેણે સ્નાન કર્યું છે, હવે પછી પણ જે કરવાના છે, બધાને જ કોટી કોટી નમસ્કાર. પરંતુ મિત્રો, એટલું તો અવશ્ય ધ્યાન રાખવું જરૂરી છે કે શરીર સાથે મનને પણ સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. માઘ મહિનાનો ખૂબ જ મહત્વ શાસ્ત્રોમાં બતાવ્યું છે અને એના માટે કયા કયા તીર્થો છે એ સ્નાન કરવા માટે મુખ્યતયા છે તો એ પણ આપણે જાણશું. પરંતુ એ પહેલાં મિત્રો, આપ આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. મિત્રો, આવી સારી વાતો જે છે એ શેર કરવામાં પણ એ પુણ્યના ભાગીદાર થવાય છે. તો મિત્રો, શેર અવશ્ય કરો. માઘ માસમાં ગામની બહાર જ્યાં જળ હોય ત્યાં સ્નાનનું મહત્વ છે. ઋષિઓએ એ જળને ગંગાજળ સમાન કહ્યું છે. આ સ્નાન ખૂબ જ સારું છે, પરંતુ સૌથી પહેલું સ્નાન માઘ માસ માટે શ્રેષ્ઠ છે એ છે તીર્થરાજ પ્રયાગ. આ ખૂબ જ પ્રસિદ્ધ તીર્થ ગણાયું છે. પ્રયાગ બધા તીર્થોમાં કામનાની પૂર્તિ કરનારું તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોને આપનારું છે. તે સિવાય નૈમિષારણ્ય, કુરુક્ષેત્ર, હરિદ્વાર, ઉજ્જૈન, સરયુ, યમુના, દ્વારકા, અમરાવતી, સરસ્વતી અને સમુદ્રનો સંગમ, ગંગાસાગર સંગમ, કાંચી, ત્રંબક તીર્થ, સપ્ત ગોદાવરીનો તટ, કાલંજર, પ્રભાસ, બદ્રિકાશ્રમ, મહાલય, ઓમકાર ક્ષેત્ર, પુરુષોત્તમ ક્ષેત્ર, જગન્નાથપુરી, ગોકર્ણ, ભૃગુકર્ણ, ભૃગુતુંગ, પુષ્કર, તુંગભદ્રા, કાવેરી, કૃષ્ણાવેણી, નર્મદા, સુવર્ણમુખરી તથા વેગવતી નદી આ બધા માઘ સ્નાન માટેના મુખ્ય તીર્થો છે. મિત્રો, જેવી રીતે શરીરમાં કેટલાક ભાગ પરમ પવિત્ર માનવામાં આવે છે, તે જ પ્રમાણે પૃથ્વી પરના પણ કેટલાક સ્થાન અત્યંત પુણ્યમય માનવામાં આવે છે.
ભૂમિનો અદ્ભુત પ્રભાવ, જળની શક્તિ અને મુનિઓના અનુગ્રહપૂર્વક નિવાસથી તીર્થોને પવિત્ર કહેવામાં આવ્યા છે. અને તેથી જ માનસ અને પૃથ્વી પરના બધા તીર્થોમાં જે નિત્ય સ્નાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જેના સંપૂર્ણ શરીર અને મન, આંતર અને બાહ્ય બધી જ રીતે સ્વસ્થ અને પવિત્ર હોય છે તેમને તીર્થોનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે તીર્થોની યાત્રા કરનાર ધીર પુરુષ કૃતજ્ઞ હોય તો પણ શુદ્ધ થઈ જાય છે. પછી જે શુદ્ધ કર્મ કરે છે તેની તો વાત જ શી કરવી. તે મનુષ્ય, પશુ, પક્ષીઓની યોનિમાં પડતો નથી, અયોગ્ય સ્થાનમાં જન્મ લેતો નથી, દુઃખનો ભાગીદાર થતો નથી. તે સ્વર્ગલોકમાં જાય છે અને પછી મોક્ષનો ઉપાય પણ શોધી લે છે. અને મિત્રો, શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેલું છે કે જે બીજાના માટે તીર્થયાત્રા કરે છે તે પણ તેના પુણ્યનો 16મો ભાગ પ્રાપ્ત કરી લે છે. અને તેના માટે દર્ભની પ્રતિમા બનાવી અને તીર્થના જળમાં તેને સ્નાન કરાવવું, જેના ઉદ્દેશ્યથી તે પ્રતિમાને સ્નાન કરાવવામાં આવે છે, તે પુરુષ તીર્થ સ્નાનના પુણ્યનો 8મો ભાગ પ્રાપ્ત કરે છે. મિત્રો, હવે એ પણ જણાવી દઉં કે તીર્થયાત્રા કરતી વખતે કઈ વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવ્યું છે. તો સાંભળો. માઘ માસમાં સ્નાન કરનાર પુરુષે બધી જગ્યાએ કંઈ ને કંઈ દાન અવશ્ય કરવું જોઈએ. બોર, કેળા અને આમળાનું ફળ, ઘી, તલ, પાન, ચોખા, કોળું અને ખીચડી, આ 9 વસ્તુઓ દરરોજ બ્રાહ્મણોને દાન આપવી જોઈએ. જે રીતે પણ થઈ શકે માઘ માસને વ્યર્થ જવા દેવો ન જોઈએ. તે ઉપરાંત ઠંડી માટેના કામળી, ગાદલું, યજ્ઞોપવીત, લાલ વસ્ત્ર, રજાઈ, જાયફળ, લવિંગ, પાન, સુરક્ષિત ઘર, પગરખાં અને સુગંધિત ઉપટનનું પણ દાન કરવું શુભ ગણવામાં આવ્યું છે. માઘ સ્નાન કરી અને ઘી, કામળી, પૂજન સામગ્રી, કાળું અગર, ધૂપ, જાડી વાટનો દીવો અને વિવિધ પ્રકારના નૈવેદ્ય દ્વારા માઘ સ્નાનજન્ય ફળની પ્રાપ્તિ માટે ભગવાન માધવની પૂજા કરવી. માઘ માસમાં ડૂબકી મારવાથી બધા દોષ નષ્ટ થઈ જાય છે અને અનેક જન્મના ઉપાર્જિત સંપૂર્ણ મહાપાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. આ માઘ સ્નાન જ મંગળનું સાધન છે. અને વાસ્તવિક ધન પણ આ જ છે તથા જીવનનું વાસ્તવિક ફળ પણ આ જ છે. તો આ પ્રમાણે પુત્ર, મિત્ર, પતિ અથવા પત્ની, રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ આપનાર આ સુંદર માઘ માસનું મહત્વ મેં આપને કહ્યું. મિત્રો, આ મહત્વને પ્રતિફળ રૂપે આપ એક લાઈક કરી શકો છો અને સાથે સાથે શેર પણ કરી શકો છો. મિત્રો, આવતીકાલે આપણે ફરી માઘ માસ માટે જ થોડી ચર્ચા કરીશું. તો મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.